આ વર્ષે પણ પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન આયોજિત આજ ગ્રાઉન્ડ પર 10મા નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન વતી થઈ રહ્યો છે। આ સુંદર આયોજન માટે આપણે સૌ આભારી છીએ સમગ્ર પંચમહાલ અને ગોધરાની જનતા વતી કે આવા સુંદર આયોજન માટે માનનીય પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશ દુધાત સાહેબ દ્વારા આ સુંદર આયોજન થયું છે, જેની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે માનનીય આઈજી સાહેબ શ્રી રાજેન્દ્ર અસારી સાહેબનું। માનનીય હતો ત્યારથી લાલ લગાટ આ 10મું વર્ષ નવરાત્રિ મહોત્સવ આયોજન થઈ રહ્યું છે। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના સૌથી મોટા આ સામૂહિક ગરબામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે અને આવતીકાલે સુપ્રસિદ્ધ ગરબાના ગાયિકા એવા રાજલ બારોટ આપણી સમક્ષ પ્રથમ અને બીજું નોરતું આપણને ગરબા કરાવશે, તે પણ થોડી જ વારમાં પધારશે। માં આદ્યશક્તિની આરાધનાનું આ પર્વ આજે નવરાત્રિ મહોત્સવ પ્રારંભ થયો છે। આજે પ્રથમ નોરતું માતાજીના ગઢની સ્થાપના થઈ ચૂકી છે અને આઈજી સાહેબ શ્રી પંચમહાલ રેન્જ માન્ય શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ પધારશે। માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉક્ટર હરેશ દુધાત સાહેબ સતત આ કાર્યક્રમનું આયોજન માર્ગદર્શન કરી રહ્યા છે। થોડી જોવામાં આરતી થશે ને ત્યારબાદ પ્રથમ નવરાત્રિના આ નોરતાની શરૂઆત થશે। સુપ્રસિદ્ધ ગરબા ગાયિકા એવા રાજલ બારોટ પહેલી વાર પંચમહાલ પધાર્યા છે, તેમનું પણ પંચમહાલ જિલ્લા વતી પંચમહાલ જિલ્લા પોલીસમાં જોડાવા માટે વિનંતી છે। ખાસ કરીને નવરાત્રિ મહોત્સવ 2025 આ પંચમહાલ જિલ્લા પોલીસ આવતીકાલે ટ્રેડિશનલ ડ્રેસનો કલર હશે લીલો, ત્રીજા દિવસે રાખોડી અથવા બ્લેક કલર હશે, ચોથા દિવસે ઓરેન્જ નારંગી કલર હશે, પાંચમા દિવસે ટ્રેડિશનલ કલરનો સફેદ રંગ હશે, છઠ્ઠા દિવસે લાલ રેડ કલર હશે, સાતમો દિવસ વાદળી રોયલ બ્લુ કલર હશે, આઠમા દિવસે ગુલાબી પિંક કલર હશે, નવમો દિવસ જાંબલી પર્પલ કલર હશે અને આ વર્ષે વિશેષ કરીને નવરાત્રિ 9 દિવસની નહીં પરંતુ દશરાત્રિ તરીકે ઉજવાશે, ત્યારે 10મા દિવસે કેસરી કલરથી આપણે ટ્રેડિશનલ ડ્રેસ પરિધાન કરીને આવીશું અને ગરબા માણીશું। આપ સૌને આ કલર કોડ મુજબ જો શક્ય હોય તો એ કલર કોડ મુજબ જ વસ્ત્ર પરિધાન ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસમાં આવવા માટે નમ્ર વિનંતી છે। થોડી જ વારમાં માન્ય આઈજી સાહેબ શ્રી, માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, માન્ય ડીવાયએસપી શ્રી, માન્ય પીઆઈ સાહેબ શ્રીઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓ અને જિલ્લા શહેર નગરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી થશે। આજે ખાસ કરીને નિરાંત વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન પધાર્યા છે, તેમનું પણ આજના આ ગરબા મહોત્સવમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ।